તો પંચમહાલ જિલ્લાના હાલોલમાંથી સરકારી નોકરીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. હાલોલના ગંજરી ગામના ભરત કનુ પરમાર નામના શખ્સે પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના ડિરેક્ટર હોવાની ખોટી ઓળખ આપીને અનેક યુવાનોને શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ ઓએનજીસી, રેલવે, ઓઆઈસી, આઈઓસી અને બગાયત વિભાગમાં નોકરી આપવાની લાલચ આપી વડોદરાના મનુભાઈ પટેલ સહિત પંચમહાલ, દાહોદ અને વડોદરાના અનેક યુવાનો પાસેથી અંદાજે રૂપિયા 2.09 કરોડ પડાવ્યા હતા. નોકરીના નામે આરોપીએ ગોધરાની એક ઝેરોક્ષ દુકાનમાંથી નકલી નિમણૂક પત્રો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી નોકરી ન મળતા છેતરાયેલા 45 જેટલા યુવાનોએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી કમ્પ્યુટર હાર્ડવેર સહિતના ડિજિટલ પુરાવા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પરમાર ના હોય ઓળખ આપી અને પોતાની વર્ક છે એવું જતાવી એના જાસો આપી પોતે સરકારી નોકરી અપાઈ દેશે એવું વિશ્વાસ આપીને જે ભોગ બનનાર હતા એમના પૈસા ચીટિંગથી મેળવી લીધેલા હતા. એ અનુસંધાને હાલ સુધીની તપાસમાં કુલ 45 લોકો પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લાના જે યુવાનો છે એ સામે આવ્યા છે અને એ જે ભોગ બનનારની રકમ ટોટલ 2,09,00,000 રૂપિયા જેટલી જે આ આરોપી છે એવો એમની પાસેથી લઈ લીધેલાની હકીકત તપાસ દરમિયાન સામે આવેલી છે.